અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય તેમજ વફાદાર શ્રોતાજનો, આજે તમને વાતિકાના સમાચાર આપવામાં આવ્યા. ગઈકાલ પણ વાતિકાના સમાચાર રિવ્યુ ધ પ્રેસમાં તમે સાંભળ્યા હશો. એના જ સિલસિલામાં sur le parvis de l'église Saint-Pierre, એટલે સેન્ટ પિયર ખાતે ઇટાલીમાં આવેલું દેવળ, તેની સામે આવેલી જગ્યા ઉપર અમેરિકામાં આવેલું દેશ આર્જેન્ટિનાના વતની 76 વર્ષના ઉંમરના આ મરદ 76 ans, આ 265 એટલે 265માં પાપ કે જે હઝરત ઈસા નબી અલૈહિસ્સલામના એક હવારી સેન્ટ પિયરના વારસદાર કહેવાય છે, પાપ ફ્રાન્સવા રવિવારના આને de la foi, ઈમાન આસ્થાના વરસને ખુદા હાફિઝ કહ્યું હતું અને 60,000 ખ્રિસ્તીઓની સામે પોતાના હાથોમાં એક બ્રોન્ઝની બનેલી પેટીને, બ્રોન્ઝ એટલે કે લોઢાથી બનેલું એક ધાતુ છે, તેની બનેલી પેટીને બરાબર પકડી અને દબાવી હતી કે જેમાં પવિત્ર હાડકાઓ હતા, જેવા કે સેન્ટ પિયર હવારીના મૃતદેહના અવશેષો હતા. સેન્ટ પિયર દેવળ એગ્લીઝના તે સેન્ટ પિયર ઉત્પાદક ફોન્દાતર છે. તે સમયે પ્રાર્થનાનો એક મોટો ઉત્સવ હતો, જેમાં દુનિયાભરના તમામ ખ્રિસ્તી અનુયાયીઓ હાજર રહ્યા હતા. પહેલો પ્રસંગ હતો કે સેન્ટ પિયરની સમાધિ, સ્મરણ અવશેષો, મૈયતના હાડકાઓ, રોલિક વસ્તીની સામે પેશ થયા હતા. ઇતિહાસ એમ કહે છે અને ખ્રિસ્તીઓનું માનવું છે કે સેન્ટ પિયરને ઊંધો લટકાવવામાં આવ્યો હતો, માથું નીચે અને પગ ઊંચે. કેલેન્ડરની 64 થી 70ની સાલ હતી, 64 à 70 après Jésus Christ. ક્રોસ ઉપર ચડાવીને મારવામાં આવ્યો હતો, ક્રુસિફીએ થયો હતો અને એ જ જગ્યામાં કે જ્યાં વાતિકાના બાગ જાર્દન છે. 1940ની સાલમાં ખ્રિસ્તી ચર્ચ મોટું દેવળ બાઝિલિકના મકાન નીચેથી મળ્યા હતા, જેના વિશે કોઈ પાયારૂપી દલીલ પસાર થઈ ગયેલા તમામ પાપ તરફથી મળી નથી. સેન્ટ પિયરના શબના અવશેષો છે, તેની કોઈ ખાતરી નથી. એક ઐતિહાસિક અને અનંત ઝઘડો છે, une interminable querelle historique. પ્રાર્થના સમયે ફિલિપિનમાં જાન માલની જે લોકોને હાનિ પહોંચી છે, તેમના માટે ભંડોળ પૈસા એકઠા કરવામાં આવ્યા હતા. હવે આપણે વાતિકાનથી થોડા નીચે ઉતરીએ અને આફ્રિકમાં માલી દેશના જમીન ઉપર પગ મૂકીએ. આફ્રિકનો આ દેશ માલી, કે જેનું અવારનવાર રિવ્યુ ધ પ્રેસમાં નામ આવતું હોય છે, રવિવારના ત્યાંના નાગરિકો ઉત્સાહ વિનાના, મન વગરના ઇલેક્શન લેજિસ્લેટિવ એટલે વસ્તી તરફથી ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓ, ડેપ્યુટે કે જે સંસદ લોકસભામાં મળે છે, તેની ચૂંટણીમાં ભાગ લીધો હતો. જે ચૂંટણી સરકારી ફોજી લશ્કરના નિરીક્ષણ હેઠળ સુરવેયાન્સ મિલિટેર થઈ હતી, કારણ કે તે દેશમાં જિહાદિસ્ત લોકો હુમલાઓ કરવામાં અચકાતા નથી. લોકોની ભીડ બહુ જ ઓછી હતી. આ ચૂંટણીમાં વસ્તી ઓછો રસ ધરાવતી હતી એવું માલુમ પડ્યું. થાઈલેન્ડ બેંકોકમાં રવિવારના હજારોની સંખ્યામાં રાજ્ય શાસન ગુવેર્નમાના પક્ષના લોકો અને એ ગુવેર્નમાના વિરોધીઓ જુદી જુદી જગ્યામાં ભેગા થયા હતા. તે એવું દેશ છે કે જે સિયાસી તાંસ્યો અને હિંસક વર્તન, વ્યોલન્સ પોલિટિકનો આદિ છે. ત્યાં અવારનવાર એવું થતું રહે છે, જે અજબ જેવું નથી. 90,000 વિરોધીઓ એકઠા થઈ દેશના વડાપ્રધાનને
પછાડવાની ફરિયાદ કરી રહ્યા હતા અને દાવો કર્યો હતો આ સામનો કદી તેઓ છોડશે નહીં જ્યાં સુધી કે આ સિસ્ટમ થકસીન થાઈલેન્ડથી દૂર થઈ ન જાય. થકસીન સિનાવાત્રા તરફ ઇશારો કર્યો હતો કે જે આગલો વડાપ્રધાન હતો, અત્યારે બહાર દેશ વસી રહ્યો છે અને હાલની વડાપ્રધાન યંગ લુક બાઈનો તે ભાઈ થાય છે. ફ્રાન્સમાં દર વર્ષે 3000 સ્ત્રીઓને કાંસર du col de l'utérus ઓરતના ગર્ભાશયના મુખમાં નો રોગ લાગુ પડે છે. તેનાથી બચવા માટે ગાર્દાસિલનું વેક્સિન લગાવવામાં આવે છે. એક 15 વર્ષની છોકરી તેમની ઉંમરની આસપાસની 2,300,000 2 મિલિયન અને 3 લાખ મહિલાઓની જેમ આવું વેક્સિન મરાવી હતી. પહેલું વેક્સિન 11 ઓક્ટોબર 2010 11 ઓક્ટોબર 2010 અને બીજું વેક્સિન 13 ડિસેમ્બર 2010 13 ડિસેમ્બર 2010 ઈદ સાલમાં આ બે નસ્તરો યાને બે વેક્સિન મરાવ્યા હતા. બરાબર 2 મહિના બાદ ફેબ્રુઆરી મહિનામાં 2011ની સાલમાં એના વચગાળામાં ફેબ્રુઆરીના તેમને ચક્કર આવવા માંડ્યા, ઉલટીઓ થવા લાગી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ટૂંક મુદ્દત માટે આંખોની શક્તિ ગુમાવી દીધી, ચાલવાની શક્તિ પણ, અને ચહેરાનો અમુક ભાગ ખોટો પડી ગયો. ઓગસ્ટ 2012માં 2012માં તેની તંદુરસ્તી થોડી ઠેકાણે આવી. તે છતાં તે થાકેલી દેખાય છે અને તેની ભણતરમાં તેને મોટો ધક્કો લાગ્યો છે. આના માટે તેણે પોતાના ગામની કોર્ટમાં ફરિયાદ પેશ કરી છે. અત્યારે તેની ઉંમર 18 વર્ષની દિજવિતાની છે. 2006ની સાલમાં 2006માં આ ગાર્દાસિલ નામનું વેક્સિન બહાર પડ્યું છે. શું આ જાતના કેન્સરની બીમારીથી બચવા માટે તે વેક્સિનની જરૂરત છે? તેની ચર્ચા અત્યારે થઈ રહી છે, કેમ કે ઘણી સ્ત્રીઓને તેના એફે સેકોન્ડેર માધ્યમિક અસરો ખમવા પડે છે, એમ લોકોનું કહેવું છે. હું નાનો હતો ત્યારે સાંભળતો કે પૈસા પૈસાને ખેંચે. હવે મને એવું જણાય છે કે દવા દવાને ખેંચે. વેક્સિન લીધી એટલા માટે કે બીમારી ન આવે, પરંતુ અહીંયા તો બીજું જોવામાં આવે છે. તે બીજી દવાઓને બોલાવે છે, બીજી બીમારીઓને આમંત્રણ આપે છે. હવે આપણે આફ્રિકથી ફ્રાન્સ અને ફ્રાન્સથી ઈરાન આવીએ. જે પ્રતિબંધો સેન્ક્શન ઈરાન ઉપર રાખવામાં આવ્યા હતા તેની પકડ ઢીલી મૂકવામાં આવશે આ ડિસેમ્બર માસથી. પરંતુ 16 ડિસેમ્બરના ફરી પાછા વિદેશી પ્રધાનો એક કમિટી ભરશે. આ એક ઐતિહાસિક ભૂલ છે, une erreur historique, એમ બાજુના દેશના વડાપ્રધાને જાહેર કર્યું હતું. ઈરાનને $મિલિયાર્ડ આપવામાં આવશે અને પ્રતિબંધો સેન્ક્શન ઢીલા કરવાના બહાને, છતાં કે ઈરાનને તેની બદલીમાં કોઈ પણ કિંમત ચૂકવી પડશે નહીં, એમ વધારામાં તેણે ઉમેર્યું હતું. અખબાર લખે છે કે ઈરાનનું પરમાણુ મુદ્દાનું મોડખું સ્ટ્રક્ચર du programme ન્યુક્લિયર આવે તે પ્રેઝર્વે, એટલે કે પરમાણુ મુદ્દાનું મોડખું સાચવી રાખવામાં આવ્યું છે આ વાટાઘાટોની અંદર, અને પ્રતિબંધોના મોડખામાં ઘટાડો કે તૂટાડો થયો છે. celle des sanctions s'était effritée. હવે આપણે ઈરાનથી અરબસ્તાન ઉતરીએ અને અરબસ્તાનથી યેમન જઈએ.
અને આ સમાચાર ઉપર આજનું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરવામાં આવશે. યેમેન, મહાન સાહિત્યકાર શેક્સપિયરની ટ્રેજેડી, શોક પર્યવસાયી નાટક, અદ્ભુત લવ સ્ટોરી, પ્રેમ કથા રોમેઓ એ જુલિયટ તે ગઈકાલની વાત નથી. હર જમાનામાં તે જીવંત થતી જાય છે. જગ્યા અને માણસો બદલે છે, પરંતુ વાર્તા એમને એમ જ રહે છે. આજકાલ અનેક રીતે તે પ્રેમ કથા ચર્ચાઈ રહી છે. હુદા અલ નિરાન, સઉદી અરબની 22 વર્ષની એક યુવતી, યેમનના પાટનગર સનાઆની કોર્ટમાં હાજર થઈ યેમેનમાં વસવાની અને પોતાના દિલના પસંદના 25 વર્ષના યુવાન સાથે શાદી કરવા સરકારી કોર્ટનો આશરો લીધો હતો. ઘણા હમદર્દો માથા ઉપર પટ્ટી બાંધી કોર્ટમાં પધાર્યા હતા, એમ પોકારીને કે અમે બધાને બધા હુદા છીએ. તે હુદા નામની મહિલાને ટેકો આપી રહ્યા હતા કે તેણે હિંમત કરી પોતાના ફેમિલીનો તેમજ દેશના રૂઢિચુસ્ત કાનૂનનો સામનો કરી પોતાનો પ્રેમી આરાફાત મોહમ્મદ તાહરને મળી શકી. આ યમનના જવાન સાથે પરણવા કુટુંબીજનો મના કરી રહ્યા હતા. તેણે હિંમતભેર નાસી છૂટી યેમેન ખાતે પકડાઈ ગઈ અને છુપી રીતે તેને દફન કરવા ચાહતા હતા, પરંતુ અત્યારે તેને અરબ દેશ તરફ પાછી ધકેલી આપે તેનો ડર રહે છે. સઉદી અરબના એલસી ખાતા વતી અંબાસાદ લરાબી તેને વકીલ અર્પણ કરવામાં આવ્યો, પણ તે નકારી કાઢી અને યમનવાસી વકીલને અપનાવી છે કે જે ત્યાંની ONG લોકાલ આપી છે. અરબ સરકાર યમન ઉપર દબાણ કરી રહ્યું છે કે તેને તેના દેશ ભેગી કરી દેવામાં આવે. હવે આવતા દિવસો આપણને શું બતાવે છે તેની વાટ જોતા તમને હું ખુદા હાફિઝ કહું છું અને વા અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.